જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અત્યારે વન સંરક્ષક એટલે કે ફોરેસ્ટની મિત્રો જે પરીક્ષા ચાલી રહી છે, તો પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો આપણે કેટલાક મોડલ પર મૂક્યા છે. અને આજે મિત્રો આપણે આ વિડીયોમાં ફોરેસ્ટ એક્ઝામ માટે મિત્રો તૈયારી માટે 200 મિત્રો કેટલા 200 મોસ્ટ આઈએમપી મિત્રો જે એમસી જે મિત્રો કરંટ અફેરના પ્રશ્નો છે એ સંપૂર્ણ પર્યાવરણ લગતા છે મિત્રો, એ આપણે આ વિડીયોમાં મૂકવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. અને આજે આપણે આની અંદર ભાગ 1 મિત્રો મૂકવાના છે, એટલે કે મિત્રો 50 પ્રશ્નો મૂકવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જે તમારી પરીક્ષામાં ઉપયોગી થઈ પડશે. તો જો શરૂઆત કરીએ પ્રશ્ન 1 મિત્રો પર્યાવરણના અપડેટ છે. પહેલો પ્રશ્ન છે કે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2024માં ભારતનું સ્થાન કેટલામું છે? તો મિત્રો 7મા નંબરનું છે. કયા નંબર? 7મા નંબરનું છે. જે પ્રશ્ન આગળ કે COP28 એટલે કે 28નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો દુબઈ મિત્રો, ક્યાં કરવામાં? દુબઈમાં અને સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈમાં કરવામાં આવ્યું હતું. આગળ જોઈએ કે COP29નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો અઝરબૈજાન મિત્રો, ક્યાં આગળ? અઝરબૈજાનમાં કરવામાં આવશે. જોઈએ પ્રશ્ન મિત્રો, આજે મિત્રો આપણે ક્યારના આપણે કોપ કરીએ છીએ, તો કોપ એટલે શું મિત્રો? કોપ 28 મિત્રો, જે આ કોપનું પૂર્ણ નામ શું છે મિત્રો? તો કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. કોપ એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનું પૂરું નામ છે. ત્યારબાદ વર્ષ 2024ને સંયુક્ત રાષ્ટ્રે કયા વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે? તો મિત્રો જોઈએ તો કે ઇન્ટરનેશનલ કેમેલિડીસ પર આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. જોઈએ પ્રશ્ન આગળ કે તાજેતરમાં કયા રાજ્યએ ગંગા ડોલ્ફિનને રાજ્ય જળચર પ્રાણી તરીકે જાહેર કરી છે? તો મિત્રો એ કરી છે ઉત્તર પ્રદેશ. મિત્રો કોને કરી છે? ઉત્તર પ્રદેશ જાહેર કરી છે. આ બધા પ્રશ્નો મિત્રો યાદ રાખી લેજો. જો પ્રશ્ન આગળ કે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક ક્યાં બનવા જઈ રહ્યો છે? તો કચ્છના ખાવડા ખાતે. મિત્રો ક્યાં આગળ? કચ્છના જે ખાવડો છે એ ખાવડા ખાતે બનવા જઈ રહ્યો છે. આગળ જોઈએ કે તાજેતરમાં ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં કેટલા આર્ટિફિશિયલ રીફ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે? તો 25 મિત્રો. કેટલા સ્થાપવાની? 25 સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. જોઈએ આગળ કે તાજેતરમાં કઈ જગ્યાએ સ્ટેટ ઓફ વાઇલ્ડ લાઈફ બોર્ડની બેઠક યોજવામાં આવી છે? તો ગાંધીનગર ખાતે, ગુજરાત રાજ્યના ગાંધીનગર ખાતે. આગળ જોઈએ કે તાજેતરમાં કયા રાજ્યમાં 108 જેટલા સ્થળોએ 50,000થી પણ વધારે લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કરી અને ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે? તો મિત્રો એ ગુજરાતની અંદર. મિત્રો ક્યાં કર્યું છે? ગુજરાતમાં. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતીય વૈજ્ઞાનિકોએ એક નવીન સૌર્ય સંચયન માટેની સામગ્રી બનાવી છે, જેમાં ઝેરી શીશાની, પહેલાં મિત્રો ઝેરી શીશાનો ઉપયોગ થતો, તો ઝેરી શીશાની જગ્યાએ કોનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો મિત્રો હવે એનો ઝેરી શીશો જે ઉપયોગ થતો પહેલાં, એની જગ્યાએ હવે ગ્રીન મેગ્નેશિયમ, કોનો મિત્રો? હવે ગ્રીન મેગ્નેશિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોઈએ પ્રશ્ન આગળ કે કોના દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ ભારતમાં વાઘના મૃત્યુમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે? તો મિત્રો WPSI મતલબ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન સોસાયટી ઓફ ઇન્ડિયાના મતે હવે ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. આગળ જે પ્રશ્ન કે તાજેતરમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024માં કેટલા ફૂલ છોડનો સંગ્રહ રજૂ કરવા મિત્રો આવે? તો 15 લાખથી વધુ. કેટલા? 15 લાખથી વધુ ફૂલ છોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોઈએ પ્રશ્ન આગળ આપણે તો કે તાજેતરમાં બક્સા ટાઈગર, મિત્રો કયું? તાજેતરમાં બક્સા ટાઈગર રિઝર્વમાં 23 વર્ષ પછી બીજી વખત વાઘનું પુનરાગમન જોવા મળ્યું છે. અને આ બક્સા ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો મિત્રો તો આવ્યું છે પશ્ચિમ બંગાળમાં. ક્યાં આવ્યું છે મિત્રો? પશ્ચિમ બંગાળમાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આગળ કે તાજેતરમાં કયા દેશે હિમચિત્તાને પોતાના રાષ્ટ્રીય પ્રતીક તરીકે જાહેર કર્યું છે? મિત્રો એ કર્યું છે હિમચિત્તાને કિર્ગિસ્તાને. મિત્રો કોને કર્યું છે? કિર્ગિસ્તાને જાહેર કર્યું છે. જોઈએ પ્રશ્ન આગળ કે તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોનિક સોઇલ, મિત્રો કયું? ઇલેક્ટ્રોનિક સોઇલ એટલે કે સોઇલ વિકસાવી છે? મિત્રો વિકસાવી છે સ્વીડને. કોણ વિકસાવી? સ્વીડને વિકસાવી છે. ત્યારબાદ જોઈએ આગળ કે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે પોંગડેમ વન્ય અભયારણ્યના
1 કિલોમીટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કર્યો છે. અને આ પોંગ ડેમ મિત્રો વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલો છે? તો મિત્રો આવેલો છે હિમાચલ પ્રદેશમાં. ક્યાં આવેલો છે? હિમાચલ પ્રદેશમાં આવેલો છે. જોઈએ પ્રશ્ન આગળ કે વિશ્વ ભારતી યુનિવર્સિટીના સંશોધકો દ્વારા શોધાયેલી બેક્ટેરિયાની નવી પ્રજાતિનું શું નામ આપવામાં આવ્યું છે મિત્રો? તો આપવામાં આવ્યું છે પેન્થોઇયા ટાગોરી. કઈ મિત્રો? પેન્ટોઇયા ટાગોરી બરોબર, એ નામ આપવામાં આવ્યું છે. જોઈએ આગળ કે તાજેતરમાં કાપડ મંત્રાલયે શણના ખેડૂતોની સુવિધા માટે કઈ એપ લોન્ચ કરી છે? તો પાટ મિત્રો. કઈ એપ લોન્ચ કરી છે? પાટ મિત્રો એપ લોન્ચ કરી છે. જોઈએ આગળ પ્રશ્ન કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના કયા સ્થળે ચિત્તાના સંવર્ધન કેન્દ્રની સ્થાપના ગુજરાતના કયા સ્થળે ચિત્તાના સંવર્ધન કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે? તો કચ્છ જિલ્લાના બન્ની ઘાસના મેદાનમાં, જે કચ્છ જિલ્લો છે એના બન્ની ઘાસના મેદાનમાં એની મંજૂરી આપવામાં આવી છે. આગળ જોઈએ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો? તો આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ 11મી ડિસેમ્બરના રોજ. ક્યારે મિત્રો? 11મી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. જોઈએ પ્રશ્ન આગળ કે કયા રાજ્યએ તાજેતરમાં કોલસાના ક્ષેત્રના વાવેતર માટે મિયાવાકી, કઈ મિત્રો? મિયાવાકી પદ્ધતિ અપનાવી છે? તો છત્તીસગઢ રાજ્ય. કયું રાજ્ય મિત્રો? છત્તીસગઢ. આગળ વિશ્વ મલેરિયા રિપોર્ટ 2023 કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે? તો WHO દ્વારા. કોના દ્વારા? WHO દ્વારા. આગળ જોઈએ આપણે કે તાજેતરમાં ગુજરાતના ખાલી જગ્યાને અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત સૂચિમાં સમાવેશ થયો છે? તો ગરબાને. કોને મિત્રો? ગરબાને. આગળ જોઈએ નીચેનામાંથી કયું રાજ્ય વૃક્ષો માટે પેન્શન આપનાર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે? તો હરિયાણા. કયું આવશે? હરિયાણા. આગળ જોઈએ કયા રાજ્ય દ્વારા નીલગિરી નહર પ્રોજેક્ટ શરૂ કરાયો છે? તો તમિલનાડુ દ્વારા. મિત્રો કોણ થાય? તમિલનાડુ દ્વારા. ગુજરાતનો પ્રથમ વેસ્ટ ટુ હાઇડ્રોજન પ્લાન્ટ કયો? વેસ્ટ ટુ હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? તો પુણેની અંદર, એટલે કે પુણામાં. આગળ જોઈએ કે ભારતના પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો લદ્દાખની અંદર. મિત્રો ક્યાં કરવામાં આવશે? લદ્દાખમાં. આગળ જોઈએ પ્રશ્ન તાજેતરમાં કઈ માછલીને ગુજરાત રાજ્યની સ્ટેટ ફિશ તરીકે જાહેર કરવાઈ છે? તો ધોલ માછલી. મિત્રો કઈ આવશે? ધોલ માછલીને. આગળ જોઈએ કઈ સંસ્થા દ્વારા એમિનેશન ગેપ રિપોર્ટ 2023 બહાર પાડવામાં આવે છે? તો UNEP દ્વારા. કોના દ્વારા? UNEP દ્વારા. આગળ જોઈએ પ્રશ્ન કે કયા રાજ્યમાં પ્રથમ વૈશ્વિક ફિશરીઝ કોન્ફરન્સનું આયોજન કરાયું છે? તો ગુજરાતના અમદાવાદ ખાતે. આગળ જોઈએ પ્રશ્ન કે તાજેતરમાં ગુજરાતના કયા 4 શહેરોમાં NCAP એટલે કે નેશનલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે? કે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતની અંદર. આગળ જોઈએ COP28 એટલે કે COP28ની ટ્રિપલ ન્યુક્લિયર એનર્જીની જાહેરાત પ્રમાણે વર્ષ 2050 સુધીમાં વૈશ્વિક પરમાણુ ઉર્જા ક્ષમતાને કેટલા ગણી કરવાનું લક્ષ્ય રખાયું છે? તો 3 ગણી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જોઈએ પ્રશ્ન આગળ કે એશિયાટિક સિંહોના નિવાસ સ્થાનને સુરક્ષા આપવા અને પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે શેની જાહેરાત કરાઈ છે મિત્રો? તો લાયન અધરેટ 47 વિઝન ફોર અમૃતકાળ. વિઝન ફોર અમૃતકાળ જાહેર કરાઈ છે. આગળ જોઈએ વિશ્વ સિંહ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી છે? તો ગાંધીનગરના સેટકોમ ખાતેથી મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ વર્ચ્યુઅલ રીતે જાહેર કરવામાં આવી છે. આગળ જોઈએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહોના સ્થાન અને લોકેશન તેમજ મુવમેન્ટને જાણવા માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? તો સિંહ સૂચના વેબ. કઈ મિત્રો? સિંહ સૂચના વેબ લોન્ચ કરવામાં આવી છે. આગળ જોઈએ વન વિભાગ દ્વારા. કોના દ્વારા? વન વિભાગ દ્વારા 2023માં થયેલી દીપડા ગણતરી મુજબ દીપડાની સંખ્યા મિત્રો કેટલી છે? તો 2274 એટલે 2274 છે. આગળ જોઈએ 2016માં થયેલી દીપડા ગણતરી બાદ 2023માં થયેલી દીપડા ગણતરી મુજબ છેલ્લા 6 વર્ષમાં કેટલા ટકાનો વધારો થયો છે મિત્રો? તો 63% વધારો થયો છે. આગળ જોઈએ ગુજરાતમાં સૌથી વધુ દીપડા કયા જિલ્લામાં જોવા મળે છે મિત્રો? એટલે કે આવેલા છે? તો જુનાગઢ જિલ્લામાં. ગુજરાતમાં સૌથી વધુ દીપડા જુનાગઢ જિલ્લામાં આવેલા છે. આગળ જોઈએ પ્રશ્ન આપણે કે ગુજરાતમાં થયેલી ગીધ ગણતરી મુજબ મિત્રો શું આવશે? કે ગુજરાતમાં થયેલી ગીધ ગણતરી મુજબ કેટલા ગીધ નોંધાયા છે?
તો 2143 ગીત નોંધાયા છે. આગળ જોઈએ, ગુજરાતમાં ગીધની કેટલી પ્રજાતિ જોવા મળે છે? તો 7 પ્રજાતિ જોવા મળે છે. ગુજરાતમાં જોવા મળતી ગીધની 7 પ્રજાતિમાંથી કેટલી પ્રજાતિ ગુજરાતમાં નિવાસ કરે છે? તો 4 પ્રજાતિ નિવાસ કરે છે. ગુજરાતમાં જોવા મળતી ગીધની 7 પ્રજાતિમાંથી કેટલી પ્રજાતિ પ્રવાસી છે? તો 3 પ્રજાતિ પ્રવાસી છે. આગળ જોઈએ, ગીધ વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ ગીધ કયા જિલ્લામાં નોંધાયા છે? તો બનાસકાંઠા જિલ્લામાં નોંધાયા છે. આગળ જોઈએ, ગીધ વસ્તી ગણતરી 2022 મુજબ કેટલા જિલ્લામાં તેમની વસ્તી નોંધાઈ છે? તો 17 જિલ્લામાં તેમની વસ્તી નોંધાઈ છે. 2020માં થયેલી ગુડખર ગણતરી મુજબ ગુજરાતમાં ગુડખરની સંખ્યા કેટલી નોંધાઈ છે? તો 6082 સંખ્યા નોંધાઈ છે. 2020માં થયેલી ગુડખર ગણતરી કેટલામાં ક્રમની હતી મિત્રો? તો એ 9મા ક્રમની હતી. કયા નંબરની હતી? 9મા ક્રમની હતી. આગળ જોઈએ, ગુજરાતમાં કુલ કેટલા જિલ્લામાં ગુડખર નોંધાયા છે? તો મિત્રો તો 5 જિલ્લામાં ગુડખર નોંધાયા છે. કયા કેટલા? તો જોઈએ કે સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, પાટણ, અમદાવાદ અને બનાસકાંઠામાં. ત્યારબાદ મિત્રો જોઈએ આપણે કે ગુડખર ગણતરી 2020 મુજબ સૌથી વધુ ગુડખર કયા જિલ્લામાં નોંધાયા છે? તો સુરેન્દ્રનગરમાં. મિત્રો કેટલા નોંધાયા છે? તો 2034 નોંધાયા છે. ગુડખર ગણતરી 2020 મુજબ સૌથી ઓછા ગુડખર કયા જિલ્લામાં નોંધાયા છે મિત્રો? તો એ અમદાવાદ જિલ્લામાં નોંધાય છે અને એ છે 19 ગુડખર. કેટલા? 19 ગુડખર નોંધાયા છે. તો આ પ્રમાણે મિત્રો અહીંયા આપણે આ 50 જે વિડીયો છે 50 પ્રશ્નો કરંટ અફેર્સનો અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. નેક્સ્ટ પાર્ટ 2માં આપણે આગળના પ્રશ્નો જોઈશું. તો વિડીયોને પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રો દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. અને બીજી વાત કે જો વિડીયોને તમને ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.